વાત હવે રસ્તા રોકો આંદોલનથી હરકતમાં આવેલા તંત્રની। અમદાવાદના અસારવા વિસ્તારમાં દૂષિત પાણી મુદ્દે સ્થાનિકોએ કરેલું રસ્તા રોકો આંદોલન રંગ લાવ્યું। ત્યારબાદ હરકતમાં આવેલી અમદાવાદ મનપાએ તાત્કાલિક પાણીની લાઇનનું સમારકામ શરૂ કર્યું, સાથે લાઇન રિપેર ન થાય ત્યાં સુધી ટેન્કરથી પાણીની વ્યવસ્થા પણ કરી। મહત્વનું છે કે ગઈકાલે એટલે કે સોમવારે ભોગીલાલની ચાલીના રહીશોએ દૂષિત પાણી મુદ્દે એએમસીના કર્મચારીઓનો ઘેરાવ કર્યો હતો। મામલો બીચકતા એએમસીએ પોલીસ બોલાવી હતી। સ્થાનિકોનો આરોપ છે કે છેલ્લા 6 મહિનાથી પાણીની સમસ્યા છે, ક્યારેય પાણી નથી આવ્યું અને પાણી આવે છે તો દૂષિત આવે છે અને રોગચાળાનો ભય સતાવે છે। પાણી તો 2 મહિનાથી આવતું જ નથી, એમ પાણી એ ઓછું આવે અને ગંધાતું પાણી, અને 15 દિવસથી તો હપુચું પાણીની તકલીફ જ છે। ઓછામાં ઓછી 100 રૂમોવાળા હેરાન થાય છે, બરોબર। હવે છોકરો નાનો બાલ બચ્ચો દવાખાને કેટલા અમે પૈસા ચોહી આવીએ। સવારમાં ટિફિનો કરવાનો હોય, આ કરવાનું હોય ને આવો પાણીનો પ્રોબ્લેમ રહે તો શું કરવાનું। અમે ઓફિસે 2 વખત જઈ આવ્યા, બધાય બૈરાઈથી ભેગા થઈ। સવારમાં કોમ મૂકીને તો કોઈ ઓફિસવાળાએ જવાબ સાહેબોએ આપતા નહોતા અમને। સ્થાનિકોએ રોષ વ્યક્ત કરતા કહ્યું કે અનેકવાર રજૂઆત કરી છતાં નિરાકરણ નહોતું આવ્યું। ધારાસભ્ય અને સ્થાનિક કોર્પોરેટરને અનેક રજૂઆત છતાં નિરાકરણ ન આવતા અંતે લોકોએ કર્મચારીઓ સામે બળાપો કાઢ્યો। એએમસીના કર્મચારીઓનો ઘેરાવ કરીને પોતાનો બળાપો ઠાલવતા મનપા તંત્ર સફાળું જાગ્યું। બીજી તરફ આ મુદ્દે સ્થાનિક કોર્પોરેટરે પણ સ્વીકાર્યું કે ઘણા લોકો ઘણા સમયથી વેઠી રહ્યા છે, તેમજ વહેલી તકે સમસ્યાના નિરાકરણની પણ ખાતરી આપી। છેલ્લા 2 મહિનાથી પીવાના પાણીના પ્રશ્નને લઈને શાહીબાગના રહીશો હેરાન પરેશાન હતા અને આ જ કારણથી તેઓએ રસ્તા રોકીને આંદોલન કર્યું। જે કોર્પોરેશનના કર્મચારીઓ હતા તેમને રસ્તા પર બેસાડી દીધા। કોઈ પણ પ્રકારે તેમણે કામ કેમ નથી કરવામાં આવતું તે બાબતના સવાલના જવાબો માંગ્યા। મહત્વની બાબત છે કે આખરે જે વિરોધ પ્રદર્શન કરાયું તેને લઈને ગણતરીની મિનિટોમાં જ કામગીરીની શરૂઆત થઈ ચૂકી છે। સ્થાનિક કોર્પોરેટર આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। રાજેશભાઈ, કયા પ્રકારની કામગીરી, કેટલા સમયથી આ પ્રોબ્લેમ હતો? સાહેબ, 15 દિવસ પહેલાં અમે જ્યારે રાઉન્ડમાં આવ્યા ત્યારે રહીશોએ જણાવ્યું કે આવો પ્રોબ્લેમ છે, મિક્સ પાણી આવે છે। અમે તાત્કાલિક અધિકારીઓને જાણ કરી, પણ આ જે વસ્તુ 10-12 દિવસ થઈ ગયા અમે પણ માનીએ છીએ, પણ પોલ્યુશન ક્યાંથી ભેગું થયું છે એ જાણવા માટે સતત મોનિટરિંગ કરી રાત્રે પણ કામ ચાલુ હતું। આજે જ્યારે સવારે જ્યાં ફોલ્ટ મળ્યો આપ જોઈ શકો છો, સવારે અધિકારીઓ આવ્યા એ ફોલ્ટને રિપેર કરવા માટે અને જોઈન્ટ કરવા માટે, ત્યારે સ્થાનિક રહીશોએ એમને બંધક બનાવ્યા અને ધક્કામુક્કી કરી અને કામ ના થવા દીધું। અત્યારે અમે 9 વાગ્યાથી અહીં હાજર જ છીએ અને જે પણ પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન લાવ્યા વગર અમે ઘરે જવાના નથી। આટલા સમયથી અધિકારીઓએ આ જ બાબતને શા માટે ગંભીરતાથી ન લીધી? કામગીરી ચાલુ હતી, પરંતુ આજે જ્યારે એમને બંધક બનાવ્યા, રસ્તા રોક્યા અને જે ઝડપથી કામગીરી થઈ રહી છે, આપને લાગે છે કે અગાઉ આ જ ઝડપથી કામગીરી થતી? સાહેબ, એવું નથી। આ જે ખાડો ખોદ્યો હતો એને આ જોઈન્ટ કરવા માટે આવ્યા હતા, એનો પ્રોબ્લેમનું સોલ્યુશન સવારે જ થઈ જવાનું હતું, પણ ઉશ્કેરાઈ અને જે તે અધિકારી કામ કરવા આવ્યા હતા, આપ જોઈ શકો છો એ કામગીરી જ સવારે કરવામાં આવી હતી। એના કારણે કામનો અટકાવ થયો અને હજુ 1 વાગ્યો છે। અમે જ્યાં સુધી કામ પૂરું નહીં થાય ત્યાં સુધી અહીં સ્થળ ઉપર હાજર જ છીએ। ટૂંકમાં કહીએ તો દૂષિત પાણીની સમસ્યા શહેરના અનેક વિસ્તારોમાં આવી રહી છે અને આ જ બાબતને ગંભીરતાથી લઈ અને રોગચાળો ફાટી ન નીકળે તે પણ બાબત એટલી જ મહત્વની છે। પરંતુ લોકો જ્યારે રસ્તા પર આવી જાય, વિરોધ પ્રદર્શન કરે અને ત્યારે કોર્પોરેશન એક્શનમાં આવે તે બાબત નવાઈ પમાડે તે પ્રકારની છે। કેમેરામેન દીપક સેન સાથે જિનેશ પટેલ, TV9 અમદાવાદ।